નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ તેના બીજા ભાગની અંદર અગાઉ જે આપણે શીખી ગયા છીએ કે તત્વોનું વર્ગીકરણ કરવા માટે ડોબ્રેનર નામના વૈજ્ઞાનિક અને ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિક આ બંને વૈજ્ઞાનિકોએ પોતાની રીતે તત્વોનું વર્ગીકરણ કેવી રીતે કર્યું એને આપણે સમજ્યા. અહીં આપણે આ બંને વૈજ્ઞાનિકોની જે મર્યાદાઓ છે, જેમ કે ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે જે ત્રિપુટીનો નિયમ આપ્યો હતો, ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે અષ્ટકનો નિયમ આપ્યો હતો, તો એની જે મર્યાદા છે મર્યાદાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ મર્યાદાઓને ધ્યાનમાં લઈ ત્રીજા વૈજ્ઞાનિક મેન્ડેલિફ, આ મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિક છે, તેણે એક આવર્ત કોષ્ટક તૈયાર કર્યું, એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદાઓ શું છે. ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે યાદ આપણે રાખીએ કે એને ત્રિપુટીનો નિયમ આપ્યો હતો અને એનાથી એણે જે વર્ગીકરણ કર્યું હતું એની મર્યાદાઓ શું હતી. તો ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદાઓ નીચે મુજબ છે. પહેલું કે ડોબ્રેનરના સમયમાં જાણીતા બધા જ તત્વોનું વર્ગીકરણ કરી શકાયું નહીં. કે ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે પોતાના સમયમાં જે જાણીતા તત્વો હતા આ બધા તત્વોનું વર્ગીકરણ કરી શકાયું નહોતું. તેથી ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સફળ ગણી શકાય નહીં. એણે લગભગ 4 ત્રિપુટીઓ બનાવી હતી અને 12 તત્વોને આવી રહ્યા હતા, પણ એના સમયમાં 18 જેવા તત્વ જે શોધાયેલા હતા, તો બાકીના તત્વોને એ આ ત્રિપુટીમાં સમાવી શકાયા નહોતા. માટે આ ત્રિપુટીની જે પદ્ધતિ છે એ સફળ ગણાઈ શકાય નહીં. તે સમયમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક એ 3 તત્વો પણ જાણીતા હતા, પરંતુ આ તત્વોને ત્રિપુટીમાં વર્ગીકૃત કરી શકાયા નહોતા. એના સમયની અંદર જે તત્વ શોધાયા હતા એની ત્રિપુટીઓ બનાવી હતી, પણ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક આ તત્વોને એ પોતાની ત્રિપુટીમાં સમાવી શક્યા નહોતા. તો આ એની મર્યાદાઓ છે. ત્યાર પછી આપણે જોશું કે ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે જે અષ્ટકનો નિયમ આપ્યો હતો, તો આ ન્યુલેન્ડના અષ્ટકના જે સિદ્ધાંત છે એની મર્યાદાઓ શું છે. એટલે કે ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદાઓ જણાવો. તો ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદાઓ નીચે મુજબ આપી છે. તો પહેલી એની મર્યાદાઓ શું છે. પહેલી મર્યાદા, ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત માત્ર હલકા તત્વો એટલે કે પરમાણ્વીય દળ 40 યુનિટ કરતાં ઓછું હોય તેને જ બરાબર લાગુ પડ્યો હતો. પરમાણ્વીય દળ લેસ ધેન 40 યુનિટ એટલે કે જેનું પરમાણ્વીય દળ 40 યુનિટ કરતાં ઓછું હતું એવા તત્વોનો આ ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતની અંદર એની ગોઠવણી બરાબર યોગ્ય હતી. પણ બીજા બધા તત્વોની ગોઠવણી એણે કરી હતી, પણ એમાં ઘણી જગ્યાએ વિસંગતતાઓ હતી. એટલે આ એની મર્યાદાઓ છે. બીજી મર્યાદા જોશું, અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો, કારણ કે કેલ્શિયમ પછી પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ પહેલા તત્વના ગુણધર્મને મળતા આવતા નથી. એટલે એમ કહી શકાય 40 યુનિટ કરતાં જે નીચું પરમાણ્વીય દળ ધરાવે છે એને બરાબર ગોઠવણ કરી શકાય, એટલે કેલ્શિયમ સુધી બરાબર ગોઠવણ કરી શકાયા. પણ ત્યાર પછી જેનું પરમાણ્વીય દળ મોટું હતું એની ગોઠવણી કરતાં એને ચડતા ક્રમમાં ગોઠવતા પ્રત્યેક તત્વથી 8મું તત્વ એ તત્વના ગુણધર્મને મળતા આવતા નહોતા. પરિણામે જેનું વધારે પરમાણ્વીય દળ છે એની બરાબર યોગ્ય ગોઠવણી થઈ શકી નહોતી. ન્યુલેન્ડે કલ્પના કરી હતી કે કુદરતમાં માત્ર 56 તત્વો હાજર છે અને ભવિષ્યમાં કોઈ અન્ય તત્વ શોધાશે નહીં. પરંતુ ત્યારબાદ અનેક નવા તત્વ શોધાયા જેના ગુણધર્મો અષ્ટકના સિદ્ધાંત સાથે બંધ બેસતા નથી. કે ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે જે કોષ્ટકની રચના કરી
અને તેણે એવી વિચારસરણી સાથે કોષ્ટકની તૈયાર કરી હતી, કોષ્ટકની રચના કરી હતી કે હવે પછી કોઈ તત્વ શોધવાના નથી, માત્ર 56 તત્વો જ છે અને આ 56 તત્વોને કોષ્ટકમાં બરાબર ગોઠવા છે. પણ એની જે કાંઈ આગાહી હતી એ એની ખોટી પડી. ભવિષ્યમાં નહીં શોધાય એવી જેની વાત હતી, પરંતુ ભવિષ્યની અંદર ઘણા બધા તત્વો શોધાયા અને એ તત્વને એના કોષ્ટકની અંદર યોગ્ય રીતે બંધ બેસતા ગોઠવી શકાયા નહોતા. ત્યાર પછીની મર્યાદા જોઈએ તો ન્યૂલેન્ડે પોતાના કોષ્ટકમાં તત્વોને બંધ બેસાડવા માટે 2 તત્વો એટલે કે કોબાલ્ટ અને નિકલને એક જ સ્થાન ઉપર ગોઠવી દીધા હતા. જ્યાં જ્યાં સેટ નથી થતું એવી જગ્યાએ 2 તત્વોને એક સ્થાન ઉપર ગોઠવા. દાખલા તરીકે કોબાલ્ટ અને નિકલ એને એક જ સ્થાન ઉપર ગોઠવા. એનું કોષ્ટક છે એમાં બધા તત્વોને બંધ બેસતા ગોઠવવા માટે થઈને અમુક જગ્યાએ 2 તત્વોને એક સાથે ગોઠવા. ઉદાહરણ તરીકે કોબાલ્ટ અને નિકલ આ એક ઉદાહરણ છે કે જેને એક જ જગ્યાએ બંને તત્વોને ગોઠવી દીધા હતા, પરંતુ બંનેનું પરમાણુ દળ જુદું જુદું હતું. ઉપરાંત કેટલાક અસમાન તત્વોને પણ એક જ સ્થાન ઉપર ગોઠવ્યા હતા કે જેનું જુદું જુદું પરમાણુ દળ હોવા છતાં પણ એક જ સ્થાને ગોઠવા હતા. દાખલા તરીકે કોબાલ્ટ અને નિકલ, તો આ બંનેને એક જ સ્થાને ગોઠવા હતા. એ 2 તત્વોને ન્યૂલેન્ડે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે ગોઠવા હતા. કોબાલ્ટ અને નિકલ એ બંને તો સમજ્યા, પરંતુ આ બંને તત્વો છે ક્લોરિન, ફ્લોરિન અને બ્રોમિનનું સ્થાન હતું એની સાથે કોબાલ્ટ અને નિકલને ગોઠવી દીધા હતા. જ્યારે આયર્નો એટલે કે Fe, કોબાલ્ટ એટલે CO અને Na એટલે કે નિકલ સાથે ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે, પરંતુ આયર્ન એટલે કે Feનું સ્થાન તેમના કરતાં અલગ રાખ્યું હતું. તો એમ કહી શકાય કે કોબાલ્ટ અને નિકલ આ ધાતુ તત્વો છે એના ગુણધર્મ આયર્ન એટલે કે Fe સાથે મળતા આવતા હતા, છતાં પણ એની સાથે એને ન ગોઠવતા અધાતુ તત્વ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન સાથે કોબાલ્ટ અને નિકલને ગોઠવી દીધા હતા. આયર્નને કોબાલ્ટ અને નિકલની સાથે રાખવાને બદલે એનું સ્થાન એણે જુદું રાખ્યું હતું. તો આ બધી જે ન્યૂલેન્ડ નામના વૈજ્ઞાનિક છે એની મર્યાદાઓ છે એમ કહી શકાય છે. તો આમ ડોબ્રેનર નામના વૈજ્ઞાનિક અને ન્યૂલેન્ડ નામના વૈજ્ઞાનિકે જે કોષ્ટક તૈયાર કર્યું, વર્ગીકરણ તૈયાર કર્યું, એની જે મર્યાદાઓ છે, તો આ મર્યાદાઓને ધ્યાનમાં રાખી મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે પણ એક આવર્ત કોષ્ટક તૈયાર કર્યું. તો મેન્ડેલિફનું આ જે આવર્ત કોષ્ટક છે એની અંદર એના સમયમાં જે તત્વ હતા એને ગોઠવવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે સાથે ભવિષ્યમાં શોધનારા તત્વો માટે એણે જગ્યા ખાલી પણ રાખી હતી કે જેને કારણે હાલનું જે આપણે આધુનિક આવર્ત કોષ્ટક છે એ આધુનિક આવર્ત કોષ્ટકના પાયામાં પણ મેન્ડેલિફનું યોગદાન મહત્ત્વનું છે એમ કહી શકાય છે. તો આપણે મેન્ડેલિફના પ્રશ્ન વિશે જોઈએ તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રૂપરેખા સમજાવો અથવા તત્વના વર્ગીકરણમાં મેન્ડેલિફનું યોગદાન સમજાવો. તત્વનું જે વર્ગીકરણ કરવા માટે મેન્ડેલિફે જે યોગદાન આપ્યું છે એને આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. ન્યૂલેન્ડના અષ્ટકના સિદ્ધાંતનો અસ્વીકાર થયા બાદ અનેક વૈજ્ઞાનિકોએ તત્વના વર્ગીકરણ માટે સંશોધનો ચાલુ રાખ્યા હતા. ન્યૂલેન્ડે જે અષ્ટકનો નિયમ તૈયાર કર્યો અને તત્વોને ગોઠવા એનો અસ્વીકાર થયો, કેમ કે એની ઘણી બધી મર્યાદાઓ હતી. ત્યારબાદ બીજા ઘણા બધા વૈજ્ઞાનિકોએ એનું સંશોધન શરૂ રાખ્યું, વર્ગીકરણ કરવાની પદ્ધતિઓ શોધવાની શરૂ રાખી. પરિણામે તત્વોના ગુણધર્મો અને તેમના પરમાણ્વીય દળ સાથેનો સંબંધ પ્રસ્થાપિત કરી શકાયો. ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો હતો, જેને કારણે તત્વના ગુણધર્મો અને તેના પરમાણ્વીય દળ છે એની વચ્ચે કંઈક સંબંધ છે એવું નક્કી કરી શકાયું હતું. તત્વોના વર્ગીકરણનો મુખ્ય ધ્યેય રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવોનોવિચ મેન્ડેલિફને જાય છે. આ તત્વોનું જે વર્ગીકરણ કરવા માટેનું મુખ્ય શ્રેય છે, એનું મુખ્ય ધ્યેય છે એ કોને જાય છે? તો કે રશિયાના જે રસાયણશાસ્ત્રી હતા દમિત્રી ઇવોનોવિચ મેન્ડેલિફ, જેને આપણે ટૂંકમાં મેન્ડેલિફ તરીકે ઓળખીએ છીએ. તો મુખ્ય એનો શ્રેય છે મેન્ડેલિફને ફાળે જાય છે.
ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો હતો, પણ એનું સૌથી વધારે યોગદાન છે મેન્ડેલિફનું હોવાથી આ મેન્ડેલિફને શ્રેય જાય છે. તો મેન્ડેલિફે તત્વોની તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સમાનતાને આધારે ગોઠવણી કરી હતી. મેન્ડેલિફે આ વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કેવી રીતે કર્યો? એના જે બધા મૂળભૂત ગુણધર્મો જેવા કે પરમાણ્વીય દળ છે એનું અને રાસાયણિક ગુણધર્મો છે, આ બધામાં જે સમાનતા હતી, આ સમાનતાને આધારે બધી ગોઠવણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે મેન્ડેલિફે તત્વોના વર્ગીકરણના કાર્યની શરૂઆત કરી ત્યારે માત્ર 63 તત્વો જાણીતા હતા. એટલે કે મેન્ડેલિફે જ્યારે આ ગોઠવણ શરૂ કરી ત્યારે 63 તત્વો શોધાયા હતા. બીજા હજી ઘણા બધા તત્વો શોધાયા ન હતા. તો મેન્ડેલિફે તત્વના પરમાણ્વીય દળ, તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા. એટલે કે બધાના પરમાણ્વીય દળ છે એ પણ ચકાસ્યા, સાથે સાથે એના ભૌતિક ગુણધર્મ છે તત્વોના એ પણ બધાની વચ્ચે સામ્યતા કેવી છે એ જોયું, અને તેમના રાસાયણિક ગુણધર્મ વચ્ચે સામ્યતા કેવી છે આ બધાનો અભ્યાસ કર્યો હતો. ઓક્સિજન અને હાઇડ્રોજન અતિ સક્રિય તત્વો હોવાથી મેન્ડેલિફે આ તત્વોમાંથી બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તથા મોટાભાગના તત્વો આ બંને તત્વો સાથે સંયોજાઈ શકે છે. એમાં ખાસ કરીને ઓક્સિજન અને હાઇડ્રોજન આ બે તત્વો ઉપર એણે વિશેષ ધ્યાન આપ્યું. આ બંને અતિ સક્રિય છે અને આ બંને તત્વોનો ઉપયોગ કરી ઘણા બધા સંયોજનો બની શકે છે, માટે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અને આ બંને તત્વો મોટા ભાગના તત્વોની સાથે સંયોજાઈ પણ શકે છે, એટલે એના ઉપર એણે ખાસ ધ્યાન આપ્યું. એના ગુણધર્મો, એના પરમાણ્વીય દળ, એના રાસાયણિક ભૌતિક ગુણધર્મો આ બધાનો ખાસ અભ્યાસ કર્યો. મેન્ડેલિફે અન્ય તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રોને તત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીના એક ગણાવ્યા હતા. મેન્ડેલિફે એક ખાસ અગત્યનું કામ એ કર્યું હતું કે જે ઓક્સિજન અને હાઇડ્રોજન દ્વારા જે બનતા સંયોજનો છે, તો ઓક્સિજન દ્વારા બનતા અન્ય તત્વો સાથે બનતા ઓક્સાઇડ, હાઇડ્રોજનના અન્ય તત્વો સાથે બનતા સંયોજનો હાઇડ્રાઇડ, આ બંનેના સૂત્રો, એ સૂત્રોને તત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીને એક ગણાવ્યા હતા. એટલે કે એના જે અણુસૂત્રો છે એ અણુસૂત્રોને આધારે એના જે ગુણધર્મો છે અને એ ગુણધર્મોનો ઉપયોગ કરી અને એનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે મેન્ડેલિફે એનું વર્ગીકરણ કરવા માટે એને શું કર્યું? તો કે ત્યારબાદ મેન્ડેલિફે તે સમયમાં જાણીતા 63 તત્વો હતા અને આ 63 તત્વો માટે 63 કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડ ઉપર કોઈ એક તત્વના ગુણધર્મ નોંધ્યા. એને એના સમયની અંદર જે 63 તત્વો હતા અને એ 63 તત્વો માટે થઈને 63 કાર્ડ લીધા અને એ દરેક કાર્ડ ઉપર એક એક તત્વના ગુણધર્મો નોંધ્યા હતા. 63 તત્વના ગુણધર્મો અલગ અલગ 63 કાર્ડની અંદર એણે લખ્યા. ત્યારબાદ આ બધા જ કાર્ડ એની સામે, નજરની સામે એક એક અલગ અલગ ગોઠવા અને પછી આ બધાના ગુણધર્મોની અંદર કોના કોના ગુણધર્મો સમાન છે એ બધા કાર્ડ એણે ભેગા કર્યા. તો જોઈએ, તેણે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એટલે કે કાર્ડને અલગ કરી તે કાર્ડને ટાંકણી દ્વારા દિવાલ ઉપર એક સાથે લગાવી દીધા. દાખલા તરીકે 7 તત્વ એવા છે કે એ બધાના ગુણધર્મ લગભગ સરખા છે, તો એ 7 કાર્ડે લઈ લીધા. કયા તત્વના છે એના ઉપર લખેલું હોય. એ 7 કાર્ડ છે એને એક ટાંકણી વડે દિવાલ સાથે એક સાથે લગાવી દીધા. ફરી પાછા બીજા ગુણધર્મોનો અભ્યાસ કરતા બીજા 7 કે 8 તત્વ છે એના ગુણધર્મ સરખા હોય તો એ બધા કાર્ડને દિવાલ ઉપર બાજુમાં એક ટાંકણી સાથે લગાવી દીધા. આ રીતે મેન્ડેલિફે વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. મેન્ડેલિફે નોંધ્યું કે મોટા ભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન પ્રાપ્ત થયું, તેમજ આ તત્વો પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવણી પામ્યા હતા. આ રીતનું એણે ગોઠવણ કરી. સરખા ગુણધર્મો છે એને બધાને ભેગા કરી દીધા. કોઈ 2 તત્વના સરખા હોય તો 2 કાર્ડને એક સાથે જોડ્યા, 3 તત્વો હોય તો 3 કાર્ડને એક સાથે લઈને જોડ્યા. તો એને આધારે જે આવર્ત કોષ્ટક એણે તૈયાર કર્યું એની અંદર મોટાભાગના તત્વો છે એને યોગ્ય જગ્યા મળી, એને યોગ્ય સ્થાન મળ્યું અને બધા જ
પરમાણુય દળના ચડતા ક્રમમાં પણ એની ગોઠવણી કરી શક્યા હતા. જે આ તત્વનું બધી ગોઠવણ છે મેન્ડેલીફે કરી એને મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. તો આ વર્ગીકરણમાં એવું અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી પુનરાવર્તન પામે છે. એણે બધા જ ગુણધર્મનો અભ્યાસ કર્યો. એના ઉપરથી એણે અવલોકન કર્યું કે એના એક સરખા ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા હોય એવા તત્વો એક સાથે બધા નથી, પરંતુ એક સમયે નિશ્ચિત વિરામ પછી ફરીથી એનું પુનરાવર્તન થાય છે. કોઈ એક તત્વનો ગુણધર્મ છે, પછી આગળ વધતા એ ગુણધર્મ બદલાતો જાય, એક સમય એવો આવે ફરી પાછા એના જેવા ગુણધર્મ આવે. તો એ સમાન ગુણધર્મ આવે, અગાઉના સમાન ગુણધર્મની ધરાવતું હોય એવા તત્વની નીચે ગોઠવણ કરી. આ રીતે એણે બધા તત્વોની ગોઠવણ કરી હતી. આ અવલોકનને આધારે મેન્ડેલીફે આવર્ત નિયમ રજૂ કર્યો હતો. અને મેન્ડેલીફનો આવર્ત નિયમ શું છે આપણે જોઈએ તો કે મેન્ડેલીફનો આવર્ત નિયમ એટલે કે આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટેનો નિયમ તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. કે તત્વના ગુણધર્મો કોના ઉપર આધાર રાખે છે? એના પરમાણ્વીય દળ ઉપર આધાર રાખે છે. અને એ પ્રમાણે ગોઠવણ કરતા બધા તત્વને યોગ્ય સ્થાન પ્રાપ્ત થયું હતું. તો મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં તત્વોની જે આડી હરોળ છે એ આડી હરોળ છે એને આવર્ત નામ આપવામાં આવ્યું, અને જે ઊભી હરોળ છે એને સમૂહ એટલે કે સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. તો મેન્ડેલીફે એના સમયમાં જે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું એમાં આડી અને ઊભી જે હરોળ હતી એને નામ આપ્યું. જે આડી હરોળ છે એને આવર્ત અને ઊભી હરોળ છે એને સમૂહ એવું નામ આપવામાં આવ્યું હતું. તો આપણે જોઈએ મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક કેવા પ્રકારનું છે. તો એની અંદર એણે 1 થી 8 સમૂહ બનાવ્યા, એટલે કે ઊભી કોલમ રાખી, અને આડી જે શ્રેણી છે એને એણે 6 ભાગમાં વહેંચી દીધી. એટલે એને આપણે આવર્ત કહેશું, 6 આવર્ત અને 8 સમૂહ. તો એની અંદર ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ, ઓક્સાઇડના સૂત્ર અને હાઇડ્રાઇડના સૂત્ર પણ એને મૂક્યા R2O, RH, RO, RH2. તો અહીંયા આપણે ખ્યાલ આવે કે R એ શું છે. R એટલે કોઈ પણ તત્વ, નીચે આપણે કોલમમાંથી કોઈ તત્વ લઈ શકીએ. દાખલા તરીકે R2O, તો આરની જગ્યાએ તમે Li લઈ શકો, K લઈ શકો, સોડિયમ લઈ શકો, રૂબેડિયમ લઈ શકો. તો અહીંયા R એટલે Be, Ca, Sr, Ba વગેરે લઈ શકો. આવા પ્રકારની જે ગોઠવણ કરી કે R એટલે તત્વ બતાવે છે. તો મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક છે કે જેની અંદર તમે આરની સંખ્યા, એમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે 1, આમાં હાઇડ્રોજનની સંખ્યા 2, અને ઊભા જે સમૂહ છે ત્રીજામાં હાઇડ્રોજનની સંખ્યા 3. આ રીતનું પણ ગોઠવણ શક્ય બની હતી. અને એના સમયના જે 63 તત્વો છે એને યોગ્ય રીતે મેન્ડેલીફે આ કોષ્ટકની અંદર ગોઠવા હતા. એમાં વચ્ચે વચ્ચે તમે જોઈ શકો છો જગ્યા ખાલી મૂકી હતી. તો આ જગ્યા ખાલી મૂકવાનું કારણ શું હતું? તો કે જગ્યા ખાલી મૂકવાથી શું થાય, ભવિષ્યમાં શોધનારા તત્વ છે આ ખાલી જગ્યામાં બંધ બેસતા હશે એવી મેન્ડેલીફે આગાહી પણ કરી હતી, અને એની આગાહી સાચી પણ પડી હતી. એટલે મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું એના સમયમાં જે 63 તત્વ હતા અને એ 63 તત્વને આધારે જે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું એનાથી બધા જ તત્વને યોગ્ય સ્થાન મળ્યું. અને ઊભા સમૂહના જે બધાના ગુણધર્મ તપાસતા એ બધાના ગુણધર્મ પણ સમાન મળ્યા હતા. અને ભવિષ્યમાં શોધનારા તત્વ છે એની જગ્યા ખાલી હતી. એના ઉપરથી મેન્ડેલીફે આગાહી પણ કરી હતી કે આવા ગુણધર્મ ધરાવતું તત્વ છે એ ભવિષ્યમાં શોધાશે, અને એ ભવિષ્યમાં એવું તત્વ શોધાણું પણ ખરું, એટલે કે એની આગાહી પણ સાચી પડી હતી. આમ તત્વોના વર્ગીકરણની અંદર મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક છે એ સૌથી વધારે સફળ રહ્યું હતું. જોકે પછી એમાં સુધારો વધારો કરી અને આધુનિક આવર્ત કોષ્ટક પણ તૈયાર કરવામાં આવ્યું હતું. તો એના વિશે પણ આપણે આગળના પ્રશ્નની અંદર જોઈશું. તો હવે આગળના આવા પ્રશ્નો છે આવતા ભાગની અંદર આપણે જોઈશું. આભાર.